पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवः ત્રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ। દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણે જાણીશું કે આપણે પાપમાંથી મુક્ત થવું હોય તો કયા દેવો આપણને પાપમાંથી મુક્ત કરે છે। તો 4 દેવો આપણને પાપમાંથી મુક્ત કરે। સૌપ્રથમ ભગવાન વિષ્ણુ પરમાત્માને વંદન કરીએ, યાદ કરીએ તો પણ આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ। બીજા નંબર એવું કહેવાય કે ગાય માતા, જેની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે, માં ગાય માતાને વંદન કરીએ, ઘાસ ખવડાવીએ તો પણ આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ। ત્રીજા નંબર એવું કહેવાય કે માં ભાગીરથી ગંગામાં સ્નાન કરીએ તો આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ। અને છેલ્લે એવું કહેવાય કે આ પૃથ્વી પરના દરેક બ્રાહ્મણો, ભૂદેવો એ પણ આપણને પાપમાંથી મુક્ત કરે છે। આ 4 દેવો આપણને પાપમાંથી મુક્ત કરે છે। દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।